તે સાથે જ આગળ નજર કરીએ આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે લેટિન મનલાલ ગ્રુપના નીરવ આશર અને નિર્મળ બંક સિક્યોરિટીઝના અમિત ભુક્તાની. આપ બંનેનું સ્વાગત છે શો પર. ગુડ મોર્નિંગ. અને નીરવજી, એક શરૂઆત કરીએ બજાર માટેના ઓવરઓલ ફંડામેન્ટલ્સને. હાલ જે સંકેતો છે આજ માટે તો સૌથી વધારે મહત્વનું છે જીએસટી કાઉન્સિલની બેઠક આજથી જે શરૂ થવા જઈ રહી છે. ઘણા બધા સેક્ટર્સ, કંપનીઓ પર આની અસરને માર્કેટ પર તો જોવા મળશે જ, કારણ કે જે એક ટેરિફની વચ્ચે, જે જીઓપોલિટિકલ ટેન્શન વચ્ચે એક માર્કેટ માટે એક બૂસ્ટર સાબિત થઈ શકે છે. આ સિવાય ભારતીય બજારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો હાલ? ગુડ મોર્નિંગ એન્ડ થેન્ક યુ ફોર ધ ઇન્વાઇટ. આઈ થિંક જે ડોમેસ્ટિક માર્કેટ્સ છે એના ઉપર એક ડોમેસ્ટિક માર્કેટ્સને એક ચેલેન્જ છે ફ્રોમ ધ ઇન્ટરનેશનલ માર્કેટ્સ, ફ્રોમ ધ યુએસ માર્કેટ્સ. આપણે ટેરિફ રિલેટેડ જે ચેલેન્જીસ જોઈ છે જે અનપ્રેસિડેન્ટેડ છે. વી હેવ નેવર ફેસ્ડ ધીસ કાઇન્ડ ઓફ અ સિચ્યુએશન. એ આપણે એક ઇકોનોમિક વોરફેર બી કહી શકીએ ઇન મેની વેઝ. અને આઈ થિંક એક આ ચેલેન્જને કેવી રીતે કાઉન્ટર કરવું, દેટ ઇઝ ધ મેજર આઉટલુક. બટ આઈ થિંક દેર આર અ લોટ ઓફ પોઝિટિવ્સ જે આપણે જોઈ શકીએ છીએ ફ્રોમ ધ ડોમેસ્ટિક સિનારીઓ. એસ્પેશિયલી આઈ થિંક ધ રેન ગોડ્સ હેવ બીન વેરી કાઇન્ડ. એટલે આપણે એક બહુ જ સારું ક્રોપ ની એક્સપેક્ટેશન છે કે ખારીફ ક્રોપ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી વેરી ગુડ. રાબી ક્રોપ હેઝ બીન ક્વાઇટ ગુડ. રેઝર્વોર લેવલ્સ જે છે એ બહુ જ સારા છે. જે કંપનીઝની કોમેન્ટ્રી આવી રહી છે દેટ ઇઝ ઓલ્સો ક્વાઇટ સ્ટ્રોંગ. એન્ડ રૂરલ ગ્રોથ જે છે એને આઉટપેસ કર્યું છે અર્બન ગ્રોથ સિન્સ ધ લાસ્ટ 4 to 5 ક્વાર્ટર્સ. એટલે આઈ થિંક રૂરલ ઇકોનોમી હેઝ બાઉન્સ બેક. અને રિસન્ટલી આપણે જે જીડીપી ડેટા આવ્યું છે, Q1 જીડીપી ડેટા આવ્યું છે, દેટ હેઝ બીન વેરી વેરી રેઝિલિયન્ટ. એટલે આઈ થિંક દેર ઇઝ અ લોટ ઓફ હોપ, કેમ કે એગ્રીકલ્ચર production has saved the day for India. At the same time, services sector એ બી બહુ સારી પરફોર્મન્સ આપી છે. મેન્યુફેક્ચરિંગમાં બી પિકઅપ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. જે ગવર્મેન્ટની એફર્ટ્સ છે ટુવર્ડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગવર્મેન્ટ હેઝ ગોટ અનવેવરિંગ કમિટમેન્ટ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. આપણે જોયું છે કે કોવિડના ટાઈમથી ગવર્મેન્ટ હેઝ કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટેડ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને દેટ ઇઝ હેલ્પ ધ ઇકોનોમી ટુ અ લાર્જ એક્સટેન્ટ. એટલે આઈ થિંક ગવર્મેન્ટ હેઝ ડન એવરીથિંગ. દે હેવ પુલ્ડ ઓલ ધ સ્ટોપ્સ, આપણે કહી શકીએ, ટુ ડુ વોટ એવર ઇટ ટેક્સ. હવે આઈ થિંક એટ બે ઇન્ટરેસ્ટ રેટ કટ્સ જે આવ્યા આરબીઆઈ દ્વારા, એ બી આઈ થિંક દે વર ઓલ્સો વેરી વેરી પોઝિટિવ. તો એનું પોઝિટિવ ઇમ્પ્લિકેશન્સ બી દેખાશે ઇન ધ ઇકોનોમી. એન્ડ હવે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ થિંક વી હેવ ધ જીએસટી કાઉન્સિલ મીટ. અને જીએસટી કાઉન્સિલ મીટમાં કઈ ટાઈપનું કન્ઝમ્પશનને બૂસ્ટ મળી શકે છે, આઈ થિંક એક બેલેન્સિંગ એક્ટ વિલ બી રિક્વાયર્ડ. કેમ કે ઘણા બધા સેક્ટર્સને એવી એક્સપેક્ટેશન છે કે વિલ ગેટ રેટ રિડક્શન અને રેશનલાઇઝેશનમાં અમને બેનિફિટ થશે અને ધીસ વિલ બૂસ્ટ ધ ડિમાન્ડ ગોઈંગ ફોરવર્ડ. હોપફુલી આ થઈ જાય તો નથિંગ લાઇક ઇટ. But government also has to do the balancing act. States have also got to balance their budgets, etc. તો આઈ થિંક એક બેલેન્સિંગ એક્ટ વિલ બી રિક્વાયર્ડ. એટલે ડેફિનેટલી જ્યારે આઉટકમ આવશે તો ધેર વિલ બી સમ હિટ્સ એન્ડ સમ મિસીસ ડેફિનેટલી. બટ ઓવરઓલ ધ પિક્ચર ઇઝ નોટ લુકિંગ ધેટ બેડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. હોપફુલી જે સેકન્ડરી ટેરિફ્સ લાગ્યા છે એનું બી રિવર્સલ આવી જશે over a period of time. I think in the near term it is expected. So I think that can boost the economy further. સરસ. ફંડામેન્ટલ્સ હાલ જે ઇવેન્ટ્સ માર્કેટ માટે મહત્વની છે ગ્લોબલ ફ્રન્ટ પર અને ડોમેસ્ટિક ફ્રન્ટ પર. અમિત, ટેકનિકલ સેટઅપ બજાર માટે સમજીએ, કારણ કે જે રીતે ગઈકાલે આપણને એક નિફ્ટીમાં એટલા ઘટાડાની અસર નહોતી, 24,580 પર આપણને જોવા મળી હતી, અને બેંક નિફ્ટીમાં હજી જે અંડર પરફોર્મન્સ જોઈ રહ્યા છે લગભગ 0.5% વધુ ઘટાડો. એટલે સેક્ટર વાઇઝ તમે જુઓ તો સારા મૂવ છે, પરંતુ બેંક્સ નથી ચાલી રહ્યા, એટલે હજુ એટલો સપોર્ટ માર્કેટને નથી. સ્ટોક સ્પેસિફિક એક્શન, અગર તમે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જુઓ અમિત, તો એ પોઝિટિવ સાઇડ પર આપણને જોવા મળ્યો હતો. કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો, કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ ઇન્ડેક્સ પર? ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોશું તો ગઈકાલના સેશનનો ફર્સ્ટ હાફ સુધી એક સારી સ્ટેબિલિટી આપણને જોવા મળી હતી. અને ગઈકાલે આપણે જોશું તો એનાથી ફર્સ્ટ આપણે જોશું તો વીકલી એક્સપાયરી ટ્યુઝડે સેશનમાં આપણને નિફ્ટીમાં જોવા મળી જશે. કરન્ટલી જે હિસાબથી આપણે જોયું તો સેકન્ડ હાફમાં જે ઘટાડો આવતો આપણને જોવા મળી, જેના લીધે આપણે જોશું તો આજના દિવસમાં થોડુંક રેન્જ પણ મોમેન્ટમ પાછો એનાથી આપણને નિફ્ટી ફ્રન્ટ પર જોવા મળી શકે છે. બટ નિફ્ટીનું આપણે જોશું તો ગઈકાલના સેશનનો ફર્સ્ટ હાફમાં પોઝિટિવ ફ્રન્ટ હતું, બટ એના સામે આપણે જોશું તો બેંક નિફ્ટી થોડુંક પ્રેશરાઇઝડ આપણને ગઈકાલના સેશનમાં લાગી રહ્યું હતું. અને જે
જે ચાર્ટ સેટઅપ બનતા એનાથી બેંક નિફ્ટીને જોવા મળે છે એ હિસાબથી આપણે જોશું તો એનાથી કરન્ટલી આજના દિવસમાં જે સપોર્ટ એનાથી બેંક નિફ્ટીનો બનતા પણ જોવા મળે છે 53,600નો છે. 53,600 લેવલનો બ્રેકડાઉન જેમ આવે છે ત્યારબાદ મને લાગે છે એનાથી મિનિમમ 500-600 પોઈન્ટનો બીજો ઘટાડો આપણને બેંક નિફ્ટી ફ્રન્ટમાં જોવા મળી શકે છે. સો ડાઉનસાઇડમાં જે નેક્સ્ટ સપોર્ટ 200 DMA બી જે સપોર્ટ બનતા એનાથી જોવા મળે છે 52,900નો સપોર્ટ બનતા પણ જોવા મળે છે. ત્યાં સુધી આપણને એક વાર સુધી ઘટાડો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે અને નિફ્ટી ફ્રન્ટ પર મને લાગે છે એનાથી જે હિસાબથી આપણે જોશું તો ફિબોનાકીનો જે હિસાબથી 61.80%નો જે ગોલ્ડન રેશિયોનો જે સપોર્ટ બનેલો છે 24,370નો એનો જ્યાં સુધી બ્રેકડાઉન આવતું નથી ત્યાં સુધી મને લાગે છે સપોર્ટ હોલ્ડ કરી શકે છે. અગર 24,370નો બ્રેકડાઉન આવી જાય છે તો મને લાગે છે ત્યાંથી 300-400 પોઈન્ટનો ઘટાડો આપણને જોવા મળી શકે છે. સો અત્યારે જે હિસાબથી મોમેન્ટમ બનેલું છે એનાથી કોન્ટ્રાવ્યુ બનતા પણ જોવા મળે છે એનાથી બે ઇન્ડેક્સના સામે. એનાથી મને લાગે છે નિફ્ટીમાં અપસાઇડમાં જે રેઝિસ્ટન્સ ઝોન અત્યારે જોવા મળે છે 24,800નો જોવા મળે છે અને એનાથી ઇન્ટરડે રેઝિસ્ટન્સ ઝોન જે જોવા મળે છે 24,650નો જોવા મળે છે. 24,650ના ઉપર જેમ એનાથી નિફ્ટી આજના દિવસમાં નીકળે છે તો જ કન્ફર્મેશન મળશે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ટેક વ્યૂ ઓવરઓલ માર્કેટના એક ટેકનિકલ સેટઅપ પર આપણને બનતી જોઈ રહ્યા છે. સ્ટોક્સ આજે જ્યાં ફોકસમાં રહેશે, નીરવજી એક શરૂઆત કરીએ ઇટર્નલ સ્વિગી, કારણ કે એમિટ ફેસ્ટિવ સિઝન જે રીતે જોઈ રહ્યા છે ઇટર્નલ માટે આજે એક મોટો નિર્ણય 20% સુધી પ્લેટફોર્મ ફીસ વધારી છે. એટલે હવે જ્યારે ઓર્ડર કરશો તો ડિલિવરી ફીસ જે ₹10 હતી હવે વધીને ₹12 કરવામાં આવી છે. આ કંપનીઓ માટે ખાસું એક પોઝિટિવ આપણે ગણી શકીએ, પરંતુ કઈ રીતે તમે જોઈ રહ્યા છો લોંગ ટર્મ માટે ઇટર્નલ સ્વિગી? આઈ થિંક જેટલી બી આ કંપનીઝ છે દે હેવ ડન ઓલ ધી હાર્ડ વર્ક, જે આપણે કહીએ એક ડિસરપ્શન ક્રિએટ કરવાનું માર્કેટમાં, એક હેબિટ બનાવવાની ફ્રોમ અ કન્ઝમ્પશન પોઈન્ટ ઓફ વ્યૂ. અને આઈ થિંક બેઝિકલી ધ યંગ જનરેશન as well as the middle age generation, they have adopted this habit. અને આઈ થિંક જે એક્સપાન્શનમાં જે પૈસા નાખ્યા છે કંપનીએ, તો આઈ થિંક ઇટ્સ બિગિનિંગ ટુ બેર ફ્રૂટ. અને આઈ થિંક એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જે ફેસ્ટિવલ સિઝન છે દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ એન્કેશ ઓન ધીસ. જનરલી આપણે જોતા હોઈએ છીએ કે આઈપીએલ વખતે કે ફેસ્ટિવલ સિઝન વખતે ધ ડિમાન્ડ ટેન્ડ્સ ટુ શૂટ અપ. અને આઈ થિંક a platform fees is something જે even if you increase for a certain brief period of time, you can revise it downwards also later. But hopefully I think this will be on the higher side, it will be maintained. અને આઈ થિંક ધીરે ધીરે આ બધી કંપનીઝ કેશ પ્રોફિટ તરફ જઈ રહી છે એવું એક ઇમ્પ્રેશન આવી રહ્યું છે. તો આઈ થિંક ધી આઉટલુક ફોર બોથ ધીસ કંપનીઝ ઇઝ લુકિંગ ક્વાઇટ પોઝિટિવ. આઉટલુક પોઝિટિવ આપણે ઇટર્નલ સ્વિગી પર બનતો જોઈ રહ્યા છે. આ સિવાય આજે એક ફોકસ રાખવાનો છે ટીસીએસ માટે. અમિત, એક સેટઅપ સમજી લઈએ. ગઈકાલે એક શોર્ટ સાઇડ પર કવર થયા હતા. આજે કંપનીએ ખાસ કરીને સ્કેન્ડિનેવિયન નોન લાઈફ ઇન્સ્યોરન્સ જે ટ્રાઇજી છે એની સાથે પાર્ટનરશિપ વધારી છે. એટલે આ તો એક સમાચાર છે, 7 વર્ષનું એક કોન્ટ્રાક્ટની મર્યાદા પણ છે. ટેકનિકલી કઈ રીતે જોઈ રહ્યા છો આપ ટીસીએસને? ઓવરઓલ સેટઅપ પોઝિટિવ લાગી રહ્યું છે. જે હિસાબથી આપણે જોઈએ તો ઓવરઓલ આઈટી પેકમાં એનાથી પોઝિટિવ લાગી રહ્યું છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો પેલું રેઝિસ્ટન્સ જે બનતા કાઉન્ટરમાં જોવા મળે છે 3160નો જોવા મળે છે. અત્યારે જે હિસાબથી આપણે જોઈએ તો ઓપન થયા બાદ મને લાગે થોડું એ મોમેન્ટમ પિકઅપ થતા જોવા મળશે. 3160ની આસપાસ જેમ આવે છે ત્યાં આપણને બ્રેક લાગતા જોવા મળી શકે છે. જેમ 3160 ઉપર આ કાઉન્ટર સ્ટેબલ થઈ છે ત્યારબાદ મને લાગે છે મોમેન્ટમ પિકઅપ થવું જોઈએ, જ્યાં કાઉન્ટર 3220 3230ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. અને જે સપોર્ટ અત્યારે કરન્ટલી કાઉન્ટર માટે બનેલો છે એ છે 3090નો. 3090ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અને લોંગની પોઝિશન હોલ્ડ કરવી જોઈએ. 3090 એક સ્ટોપ લોસ સાથે હોલ્ડ પણ કરી શકો છો, પોઝિશન ક્રિએટ પણ કરી શકો છો. અહીંયાથી વ્યૂ ટીસીએસ માટે બનતો જોઈ રહ્યા છે. આ સિવાય અમિત, પાવરગ્રીડ માટેનો વ્યૂ લે. ગઈકાલનું ખાસું મજબૂત કાઉન્ટર પાવરગ્રીડ અને ટોપ નિફ્ટી ગેઇનર મજબૂતી સાથે ઇનફેક્ટ ડેઝ હાઈ પર ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. કઈ રીતના ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો આપ? જી અમિત, પાવરગ્રીડ? ઓવરઓલ પાવરગ્રીડ એનાથી આપણે જોશું તો કાઉન્ટર જે આપણે જોઈએ તો મને લાગે થોડું કન્સલ્ટેશન ફેઝમાં ચાલતા જોવા મળી શકે છે. અપસાઇડમાં આપણે જોઈએ 295 સુધી ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે. કન્ટિન્યુઅસલી આપણે જોશું 291, 293 અને 295ના રેન્જમાં એનાથી આપણે જોઈએ તો એનાથી એક એવરેજના બી રેઝિસ્ટન્સ બનતા જોવા મળે છે. અને જે હિસાબથી છેલ્લા
15-20 અઠવાડિયે જે કાઉન્ટરમાં જે હિસાબથી આપણે જોશું તો જે હિસાબથી એક કઈ નથી કન્સોલિડેશન ફેઝ અને અપસાઇડના લેવલથી એક સેલિંગ જોવા મળે છે. એના લીધે આપણે જોઈએ તો ચાર્ટ સ્ટ્રક્ચરના જે હિસાબથી હજી એનાથી કન્ફર્મેશન નથી મળી રહ્યું લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. તો હું કહીશ કે હજી વેટ એન્ડ વોચ કરજો. 295 ના ઉપર કાઉન્ટર ક્લોઝિંગ આપે છે ત્યારબાદ જ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 295 ઉપર ક્લોઝિંગ જરૂરી રહેશે અહીંયાથી પાવર ગ્રીડ માટે. એ સાથે જ સમય થયો છે એક બ્રેક લઈએ. બ્રેક બાદ માર્કેટ મુહૂર્તમાં ચર્ચા કરીશું માર્કેટના પ્રી ઓપનિંગ અને ઓપનિંગ પર. સ્વાગત છે એકવાર ફરી માર્કેટ મુહૂર્ત પર આપનું. અને નજર કરીએ ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો સવારે 50 અંક આસપાસનો ઘટાડો હતો, અત્યારે પણ એ જ લેવલ્સ જોઈ રહ્યા છે. 24,691 નિફ્ટી ફ્યુચરનું ક્લોઝિંગ છે ગઈકાલે અને અત્યારે 24,643 પર કારોબાર થઈ રહ્યો છે. ઘટાડા સાથેની શરૂઆત નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન આપણે સૂચવી રહ્યું છે. નીરવ આશર આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ. એક વ્યૂ ઓવરઓલ એફએમસીજી માટે આપની પાસેથી લઈએ નીરવજી, કારણ કે જે રીતે આ માર્કેટમાં પણ એક ડિફેન્સિવ પ્લે આપણને સતત એફએમસીજી દ્વારા બનતું દેખાડી રહ્યું છે. અત્યારે પણ એટલે ગઈકાલના સેશનમાં પણ ઇનફેક્ટ જોઈએ તો ટાટા કન્ઝ્યુમર, નેસ્લેમાં જે ખરીદારી, HUL જેવા સ્ટોક્સ બધા ગેઇનિંગ કાઉન્ટર્સમાં આપણને નિફ્ટીમાં જોવા મળે. તો આ સિવાયના સ્ટોક્સમાં પણ જે એક પોઝિટિવ એક્શન આપણને જોવા મળ્યું છે. લોંગ ટર્મ માટે સેક્ટર એફએમસીજી માટે આપ કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? વેલ અગર આપણે એફએમસીજી સેક્ટરને જોઈએ તો આઈ થિંક અલગ ડાયમેન્શન્સથી જોવું પડે. અગર એક ફંડામેન્ટલ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો વેલ્યુએશન વાઇઝ દે ઓલવેઝ લુક વેરી એક્સપેન્સિવ, કેમ કે આ પી મલ્ટિપલના બેસિસ પર જ્યારે વેલ્યુ કરીએ છીએ એફએમસીજી સેક્ટરને ત્યારે ઇટ ઓલવેઝ લુક્સ એક્સપેન્સિવ. Stocks are always trading at 45-50 times plus P multiples. હવે એનું એક રીઝન છે જે રિપોર્ટેડ નેટ પ્રોફિટ હોય છે એની ઉપરાંત કંપનીઝ સ્પેન્ડ હ્યુજ અમાઉન્ટ ઓફ મની ઓન સેલ્સ પ્રમોશન, બ્રાન્ડ ક્રિએશન એક્સેટ્રા. તો એક એન્ટ્રી બેરિયર્સ ક્રિએટ કરે છે આ કંપનીઝ. તો ઇન અ વે આઈ થિંક જે વેલ્યુએશન્સ છે એ સ્ટ્રોંગ જ રહેશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. બટ જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ઇમ્પેક્ટ કરી રહ્યા છે એફએમસીજી સેક્ટરને છે એ ગ્રોથ રિલેટેડ ઇશ્યુઝ. હવે ગ્રોથમાં બેઝિકલી વેલ્યુ ગ્રોથ હોય છે અને રિયલાઇઝેશન ગ્રોથ હોય છે. Realization ગ્રોથમાં FMCG sector is able to capture only the inflation part largely, અને જે વોલ્યુમ ગ્રોથ છે એ બહુ જ ઇવેસિવ છે. કેમ કે જે લોકલ કોમ્પિટિટર્સ છે, lot of local competition, પછી રો મટીરિયલ પ્રાઇસિંગ પ્રેશર્સ હોય છે, પછી અર્બન રૂરલ ડિમાન્ડ મિસમેચ હોય છે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે ઘણા બધા ફેક્ટર્સ આપણે જોયા ઇન ધ રિસન્ટ પાસ્ટ જેણે ઇમ્પેક્ટ કર્યું છે ગ્રોથ ઓફ ધી એફએમસીજી સેક્ટર કંપનીઝ. The companies are quite stable. They are spending around 12 to 14% of their revenues on advertising and sales promotion. એટલે fundamentally there is nothing wrong with these companies, but the only issue is that of growth. Growth નથી આવી રહ્યો આ કંપનીઝમાં. તો I think this time around at least raw material prices have been very benign. Raw material prices have been quite stable, and at the same time demand is making a comeback. Rural demand is making a very strong અને આપણે કહી શકીએ કે aggressive comeback આવી રહ્યું છે. Urban green shoots of recovery દેખાઈ રહ્યા છે. GST નું impact is likely to be positive. More income in the hands of the people because of income tax. So I think overall outlook for the FMCG sector is looking quite good. અને ગઈકાલે આપણે જોયું કે ફ્રન્ટલાઇન એફએમસીજી કંપનીઝ છે જેવી રીતે કે HUL છે કે નેસ્લે, દે સ્ટાર્ટેડ પરફોર્મિંગ ક્વાઇટ વેલ. અને રૂરલ ફેસિંગ જે કંપનીઝ છે, ફોર એક્ઝામ્પલ ડાબર એન્ડ ઇમામી were also showing good strength. એટલે ઓવરઓલ આઉટલુક ઇઝ લુકિંગ પોઝિટિવ ફોર એફએમસીજી સેક્ટર. સ્પેસિફિક ઓવરઓલ આઉટલુક ઘણું પોઝિટિવ આપણે બનતો જોઈ રહ્યા છે. એક TCS માટે ઓવરઓલ ફંડામેન્ટલ્સ પણ સમજીએ. નીરવજી, એક ટેકનિકલ ચર્ચા આપણે થોડી વાર પહેલાં કરી, પરંતુ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આજે કંપની માટે એક મહત્વની પાર્ટનરશિપના જે એક સમાચાર છે અને કોન્ટ્રાક્ટની સમય મર્યાદા 7 વર્ષની રહેશે. ડીલ વેલ્યુ 55 કરોડ યુરોની આપણને બનતી દેખાડી રહી છે. કઈ રીતે ઓવરઓલ તમે આ જે ડીલ જે કોન્ટ્રાક્ટ છે કંપની માટે જોઈ રહ્યા છો? કારણ કે યર ટુ ડેટ જોઈએ આઈટી કંપનીઓ તો પરફોર્મન્સ આપણે જાણીએ છીએ ને, ઇનફેક્ટ TCS માટે પણ જોઈએ તો એક નેગેટિવ રિટર્ન્સ જ છે યર ટુ ડેટ. પરંતુ એક વ્યૂ લઈએ, કઈ રીતે લોંગ ટર્મ માટે આપ જોઈ રહ્યા છો? વેલ આઈ થિંક હજી એઝ ફાર એઝ જે TCSમાં આપણે જે બ્રેકડાઉન જોયું છે ઇન ધ સ્ટોક, આઈ થિંક ઇટ્સ વેરી હાર્શ. કે બહુ જ સ્ટ્રોંગ બ્રેકડાઉન
નેગેટિવ ઇન્ડિકેશન આપ્યું છે TCS, અને આઈ થિંક there are several factors જે responsible છે. I think slowdown in the US markets, per se financialsમાં we are not seeing any major changes. જે financial position હતી that continues to be very very strong. We have a very strong balance sheet, cash rich balance sheet છે. જે cash generation છે એ બી ખૂબ strong છે. Operating profit margins 20% plus છે. Net profit margins are very very strong. બટ આપણે જોયું કે જે મેન પાવર છે, જે એમની પાસે જે એમ્પ્લોયી સ્ટ્રેન્થ છે એમાં થોડું રિડક્શન આવ્યું, થોડા લે ઓફ્સ થયા, જે સેલરી હાઇક્સ હતી એ બી ટાઈમ પર નથી થઈ. તો માર્કેટ સ્ટાર્ટેડ બીકમિંગ નર્વસ અને જીટરી કે બેન્ચ સ્ટ્રેન્થ વધી રહી છે, નવા ઓર્ડર્સ જે રીતે આવવા જોઈએ એ પ્રમાણે નથી આવી રહ્યા. So I think all this has resulted in valuations taking a hit. જે સ્ટોક 30-35 ની PE રેન્જમાં ટ્રેડ થતું હતું એ કરન્ટલી અરાઉન્ડ 23-24 ટાઈમ્સ PE મલ્ટિપલ પર ટ્રેડ થાય છે. તો આઈ થિંક ડેમેજ હેઝ બીન વેરી 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 સ્ટ્રોંગ. તો આઈ થિંક હજી વી હેવ ટુ વેટ એન્ડ વોચ કે જે ગ્લોબલ સિનારીઓ છે એ કેવી રીતે ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. Of course, at this point of time, US માં જે સિચ્યુએશન છે is not looking all that great. અને જે ટાઈપના કોમેન્ટ્સ આવી રહ્યા છે કે અગર ટેરિફ્સ નહીં આવશે તો it can severely damage the US economy, etc. તો I think it's not a very positive sign. એટલે I think IT સેક્ટરમાં ભલે valuations are at a 5-year low, તો I think there will be some pullback, થોડું bargain hunting થશે, but not a meaningful recovery is expected, at least at this point of time. TCS માટે આઈટી કંપનીઓ માટે બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદનો એક ફોકસ આજે હિન્ડાલ્કો માટે પણ એક રાખશું અને ઓવરઓલ ફંડામેન્ટલ્સ જાણીએ નીરવજી, કારણ કે ચીનમાં જે મેટલ પ્રોડક્શનમાં કાપ થવાનું જે અહીંથી જોઈ રહ્યા છે, અપડેટ આવતી જોઈ રહ્યા છે, ને 2025માં લગભગ 25 મિલિયન ટનનો કાપ કરવા માટેની તૈયારી છે ચાઇના દ્વારા મેટલ પ્રોડક્શનમાં. એક અસર હિન્ડાલ્કો પર ક્યાંક ને ક્યાંક એક બતાવી શકે છે સીધી. આપ કઈ રીતે જોઈ રહ્યા છો એને? Well, I think જે હિન્ડાલ્કો છે એ લોકોનું બેઝિકલી નોવેલિસ જે સબસિડિયરી છે that continues to give a good performance. એટલે આઈ થિંક હોપફુલી હિન્ડાલ્કોએ જે પ્લાન્સ આઉટલાઇન કર્યા છે તો આઈ થિંક ધ એક્સપેન્શન કન્ટિન્યુઝ ટુ બી વેરી સ્ટ્રોંગ એન્ડ ઇટ્સ ઓન ટ્રેક. એટલે આઈ થિંક the outlook for Hindalco as a matter of fact looks quite positive in the next 2 to 3 years. એક ફોકસમાં રાખી શકો છો હિન્ડાલ્કો આઉટલુક પોઝિટિવ. લેમન ટ્રી હોટેલ્સ માટે એક વ્યૂ નીરવજી. 6 મહિનામાં લગભગ 30-32% પોઝિટિવ રિટર્ન્સ આ કંપની દ્વારા, લેમન ટ્રી હોટેલ્સ દ્વારા છે. આજે પણ કંપની નવા જે અહીંયાથી કરાર કર્યા છે એના માટે 3 નવી પ્રોપર્ટી માટેના કરાર છે, પુષ્કરમાં, અજમેરમાં અને 2 પ્રોપર્ટીઝ માટેના ત્યાં કરાર છે, પુષ્કરમાં 1. જે રીતે સતત નવા લાઇઝનિંગ એગ્રીમેન્ટને લીધે, નવી હોટેલ્સ અનાઉન્સમેન્ટને લીધે લેમન ટ્રી હોટેલ્સ ફોકસમાં છે અને ઇન્ડસ્ટ્રી ઓવરઓલ જોવા જઈએ તો, કારણ કે ફેસ્ટિવલ અને હોલિડે સિઝનની એક શરૂઆત થશે તો એક બઝિંગ અહીંયા પણ આપણને દેખાશે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? Well, I think જેટલી બી હોસ્પિટાલિટી કંપનીઝ છે એમને ઇન્ડિકેટ કર્યું છે that industry outlook is very very strong, and most of these companies are looking to double their revenues till 2030. એટલે I think growth outlook is very very strong. I think this industry જે રીતે ગ્રોથને જોઈ રહી છે તો મિનિમમ they are looking at 25% CAGR growth. They are looking over the next 3 to 4 years very very easily. So I think જે requirement છે at this point of time is we require more basically inventory. એટલે rooms ની inventory is required at this point of time. એટલે સૌથી aggressive expansion કોણ કરે છે, કઈ રીતે કરે છે, because asset light model is very very necessary. આ કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ બી થઈ શકે ઇફ યુ ઇન્વેસ્ટ ઇન લેન્ડ એક્સેટ્રા, પણ હવે આઈ થિંક ધ બિઝનેસ મોડલ હેઝ ચેન્જ્ડ. આ એસેટ લાઇટ મોડલ પર ફોકસ આવી ગયું છે, જ્યાં કોઈ સમવન એલ્સ ઇઝ ધ લેન્ડ ઓનર અને આ કંપનીઝ જે છે દે આર ફોકસિંગ મોર ઓન હોટેલ મેનેજમેન્ટ, દે આર ફોકસિંગ મોર ઓન મેનેજમેન્ટ ફીસ. તો આઈ થિંક અ બેલેન્સ ઓફ ઓન્ડ હોટેલ્સ, પાર્ટનરશિપ બેઝડ મોડલ અને asset light model overall where the management of the hotels is being done and management fee is being charged.
આ ત્રણને બ્લેન્ડ કરીને બિઝનેસ મોડલ્સ હેવ બીન બિલ્ટ અપ, અને આના કારણે જે ઇબિડા માર્જિન્સ છે એ 30% ક્રોસ કરી ગયા છે ઇન કેસ ઓફ મેની ઓફ ધ હોટેલ્સ. તો આઈ થિંક એઝ ફાર એઝ એક્સપાન્શન ઇઝ કન્સર્ન અને ઇન્વેન્ટરી એડિશન ઇઝ કન્સર્ન, તો લેમન ટ્રી સ્ટેન્ડ્સ આઉટ. ઘણું જ સ્ટ્રોંગ કેપેસિટી એડિશન થયું છે અને માર્કેટ હેઝ રિવોર્ડેડ ઇટ ટુ ધેટ એક્સટેન્ટ. ગઈકાલે બી જે અનાઉન્સમેન્ટ્સ થઈ છે, આઈ થિંક ઇટ્સ અ મૂવ ટુવર્ડ્સ સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, કેમ કે જે પ્લેસીસ છે, પુષ્કર છે, અજમેર છે, there is a lot of potential as far as spiritual tourism is also concerned, as from an Indian perspective. એટલે I think outlook is looking positive. ઓવરઓલ હોસ્પિટાલિટી સ્પેસ પર એક પોઝિટિવ અને લેમન ટ્રી હોટેલ્સ પર પણ આપણે ચર્ચા કરી. આ સિવાય જે જીએસટીની આપણે વાત શરૂઆતમાં પણ તમે મેન્શન કર્યું નીરવજી, ઓટો ઇન્ડસ્ટ્રી માટે પણ ઘણું એક ફોકસ રહેશે, કારણ કે કાર માટે બાઇક્સ છે, હાઇબ્રિડ પેસેન્જર વ્હીકલ કાર, લક્ઝરી કાર, એસયુવી, આ બધા માટે એક અનાઉન્સમેન્ટ અહીંયાથી થઈ શકે છે. એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક જે બેનિફિટ આવશે એ કોમ્પેક્ટ કાર સેગમેન્ટને અને સ્મોલ કાર સેગમેન્ટને આઈ થિંક વધારે હોપ્સ છે ફ્રોમ ધીસ, કેમ કે ધ રેટ સ્ટ્રેટ અવે કમ્સ ડાઉન. એઝ વી નો કે 20-18% પર અગર રેટ આવી જાય તો આઈ થિંક ઇટ મેક્સ અ હ્યુજ ડિફરન્સ. અને આ જે 10% છે ડેફિનેટલી હોપફુલી ઇટ વિલ ગો બી પાસ્ડ ઓન ટુ ધ ફાઇનલ કન્ઝ્યુમર. એટલે આઈ થિંક અગેન ઇટ કુડ બી અ બૂસ્ટ એઝ ફાર એઝ સ્મોલ કાર અને કોમ્પેક્ટ કાર સેગમેન્ટ ઇઝ કન્સર્ન. અગર આપણે પેસેન્જર વ્હીકલ સેલ્સનું પરફોર્મન્સ જોઈએ ઇન ધ રિસન્ટ પાસ્ટ, તો I think the compact car segment, the small car segment has not done that well. SUVs continue to do quite well, and I think premiumization agenda to change. So I think a lot of high-end cars that will move towards the thin goods category, જે 40% bracket છે એ, but જે small cars છે કે compact car segment છે એમને benefit મળશે, that will boost demand and that will help the companies in the medium to long term. At the same time, જે entry level motorcycles છે, આપણે કહીએ 100, 110, 125 cc, I think એમને બી definitely benefits મળશે. And this is the category which is doing very well in rural areas, semi-urban areas, etc. So I think companies like Hero MotoCorp or Bajaj Auto can be prime beneficiaries. TVS Motor Company may be benefit thase, but I think TVS Motor Company is doing exceptionally well. And I think as far as iShare is concerned, તો થોડું ડર રહેશે કે કદાચ 40%માં પ્રોડક્ટ્સ ન આવી જાય, તો આઈ થિંક એના કારણે એમને ટેક્સનું ઇમ્પેક્ટ, નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. ઓકે, તો ક્લિયરલી અહીંથી હીરો મોટો, બજાજ, ટીવીએસ માટે પોઝિટિવ, આ શેર થોડું નેગેટિવ થઈ શકે છે. પ્રી ઓપન અત્યારે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, ખાસી મજબૂત શરૂઆત, એટલે પ્રી ઓપન બતાવી રહ્યું છે 25,200ના લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છીએ. 600 અંકની ખરીદારી થઈ રહી છે નિફ્ટીમાં. સેન્સેક્સ 80 અંક નીચે છે, 80,120ના લેવલ્સ પર છે. સ્ટોક્સ પર નજર કરીએ, આ મજબૂતીમાં અત્યારે ભારતીય એરટેલમાં સૌથી વધારે ખરીદારી થઈ રહી છે, HDFC બેંક, ICICI બેંક, આ બધા મજબૂત છે. ઇન્ફોસિસ, બજાજ ફિનાન્સ, TCS, ખરીદારી આ બધા જ સ્ટોક્સમાં પ્રી ઓપનમાં ખાસી અત્યારે બતાવી રહ્યું છે. સામે ઘટાડો જ્યાં છે, જે સ્ટોક્સ પ્રી ઓપનમાં અત્યારે ઘટી રહ્યા છે, ઇનિશિયલ બીટ્સમાં ગ્રાસિમ, ટાઇટન, એશિયન પેઇન્ટ્સ, ત્યાં પણ એટલી વધારે વેચવાલી નથી, પરંતુ થોડી ઘણી વેચવાલી સાથેના પ્રી ઓપનના ઇનિશિયલ બીટ્સ બતાવી રહ્યા છે. આ સિવાય તો ખાસી મજબૂતી અત્યારે તો માર્કેટ આપણને બતાવી રહ્યું છે. શ્રીરામ ફિનાન્સ ખાસી ખરીદારી છે. હિન્ડાલ્કોમાં હમણાં જ આપણે ચર્ચા કરી, આજે હિન્ડાલ્કો પર ખાસ ફોકસ રાખીશું. M&M, ટાટા મોટર્સ માટે પણ આપણે જોઈ રહ્યા છે ખાસી ખરીદારી સાથે એક પોઝિટિવ શરૂઆત અત્યારે બતાવી રહ્યું છે. ત્યારબાદ નજર કરી લઈએ પ્રી ઓપનના બીટ્સને થોડો સમય આપીએ. આપણે નજર કરીએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી આપણે માહિતી લઈએ. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ છે, સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? અને બંને છે, પરંતુ શરૂઆત આજે હું શેર્સથી કરીશ. તો આઈટીસી પર અહીંયા જેફ્રેસ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹535 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે જીએસટી બેઠકથી રાહત મળવાની અપેક્ષા જે છે હાલમાં જોવા મળી રહી છે, અને ટેક્સ સ્ટ્રક્ચર જે છે કેટલું ક્લિયર થશે, ત્યારબાદ સિક્રેટ બિઝનેસ પર તેનું કેટલું દબાણ ઘટવાની તેઓ એક ધારણા જે છે હાલમાં અહીંયા રાખતા જોવા મળી રહ્યા છે. અને સાથે તેમના મેનેજમેન્ટ બ્રોકરેજ હાઉસનું એ પણ કહેવું છે કે કંપનીનો જે હાલમાં જે ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને અહીંયા વેલ્યુએશન ખૂબ જ અહીંયા આકર્ષક લાગતા જોવા મળી રહ્યા છે.
ત્યારબાદ ગ્લેનમાર્ક ફાર્મા પર નજર કરશું. HSBC તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળી રહ્યા છે. ટાર્ગેટ તેમને ₹2,380 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે નવી તેમની સબસિડરી IGL જે ખાસ કરીને સેલ્ફ ફંડિંગ યુનિટ બનાવવા માટે હવે અહીંયા તૈયાર છે, અને FDA મંજૂરીઓ અને દેવામાં ઘટાડો એ ખૂબ જ એક મહત્વપૂર્ણ ટ્રિગર જે છે તે કંપની માટે બની શકે છે. એક પોઝિટિવ રિપોર્ટ આપણે કહી શકાય. UBL પર નજર કરશું. અહીંયા નુવામા તરફથી બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક તેમને ₹2400 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે આંધ્રપ્રદેશમાં મુખ્ય બ્રાન્ડનું ઉત્પાદન જે છે તે કંપનીએ શરૂ કર્યું છે, જેને કારણે કરીને આવનારા સમયમાં માર્જિનમાં એક સુધારો જોવા મળી શકે છે, અને કેન સપ્લાયના અવરોધોને સરળ બનાવવા માટે તેમને તેલંગાણામાં પણ તેમને નવી જે છે યુનિટ તેમને શરૂ કરી છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ આપણને યુનાઇટેડ બ્રેવરેજીસ માટે અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ અશોક લેલેન્ડ પર નજર કરીશું. 3 બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. સિટીથી શરૂઆત કરીએ. બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ ₹140 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે બેટર ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગમાં રોકાણ કરવાની યોજના કંપની બનાવી રહી છે, અને આગામી 2 થી 3 વર્ષમાં 300 થી 600 કરોડનું રોકાણ જે છે તે કંપની કરી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે બેટરી માટે 7 થી 10 વર્ષમાં 5,000 કરોડનું રોકાણ જે છે તે કંપની કરી શકે છે. ત્યારબાદ નુવામાના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક ₹144 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે CALB ગ્રુપ સાથે બેટરી ઇકોસિસ્ટમમાં કંપનીએ અહીંયા એન્ટ્રી કરી છે, અને સ્થાનિકીકરણને વેગ આપવા માટે કંપનીએ અહીંયા કરાર કર્યા છે, અને કરારને લઈને મેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહન જે છે તે અહીંયા જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. મોર્ગન સ્ટેનલી તરફથી અશોક લેલેન્ડ માટે ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક ₹144 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે FY26 અને 28માં ખાસ કરીને સ્ટેજ 1માં મોડ્યુલ પેક અને બિલ્ડિંગ COE અરાઉન્ડ બેટર મેન્યુફેક્ચરિંગ પર કંપની જે છે અત્યારે ફોકસ આપતી જોવા મળી રહી છે. ખાસ કરીને પેક ઇન્વેસ્ટમેન્ટ્સમાં 4 થી 5 વર્ષના પે બેક સમયગાળો પણ અહીંયા જોવા મળી શકે છે. પરંતુ સામે સ્ટેજ 2ની અગર જો વાત કરશું, ત્યાં કંપની જે છે તે બેટરી સેલ્સ મેન્યુફેક્ચરિંગ તરફ વધુ એક ફોકસ આપતી જોવા મળી શકે છે. ત્યારબાદ મહેન્દ્રા ફાઇનાન્સ પર નજર કરીએ. સિટી તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. ટાર્ગેટ ₹292 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંટ્રોલ અને કલેક્શન મેનેજમેન્ટ અહીંયા મજબૂત છે. FY30 સુધીમાં ખાસ કરીને નોન વ્હીકલ ફાઇનાન્સ સેગમેન્ટમાં AUM જે છે તે 25% સુધી લઈ જવાની તેઓ યોજના બનાવી રહ્યા છે. અને છેલ્લે 2 સેક્ટર્સ છે. પહેલા ટેલિકોમ સેક્ટર્સ પર નજર કરશું. ત્યાં સેલેસે તરફથી આપણને રિપોર્ટ જોવા મળ્યો છે, જેમાં જીઓ તરફે ખાસ આપણને એક ફોકસ કરતા જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે જીઓનો આરપુ તે વધતો જોવા મળી રહ્યો છે, અને FY28 સુધીમાં આવક જે છે તે $19 બિલિયન અને EBITDA જે છે તે $11 બિલિયન થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને જીઓનો IPO આવશે ત્યારબાદ ભારતીય એરટેલના શેરને પણ તેઓ ફરીથી રીરેટિંગ અહીંયા કરતા જોવા મળી શકે છે. અને છેલ્લે મેટલ સેક્ટર પર નજર કરશું. સેલેસે તરફથી પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ચીન હાલમાં સ્ટીલની ક્ષમતામાં 50 મેટ્રિક ટન જેટલો ઘટાડો કરશે, જેનો ફાયદો જે છે તે ભારતીય કંપનીઓને થઈ શકે છે, કારણ કે એક્સપોર્ટ અત્યારે હાઈ પર છે, જેથી ભારતીય મિલ્સને નફામાં એક સુધારો જોવા મળી શકે છે. અને ખાસ કરીને JSPL અને એલ્યુમિનિયમ્સ કંપનીઓ જે છે તેમને પસંદ આવતી જોવા મળી રહી છે. એટલે ચાની ડેફિનેટલી સેક્ટર્સ પર તો આપણે ફોકસ રાખીશું, જેટલા બીજા શેર છે તેના પર પણ ફોકસ રહેશે. જી, તૃપ્તિ, આભાર આપનો આ સ્ટોક્સ અને સેક્ટર્સ પર માહિતી માટે. બોનાન્સા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાની પણ આપણી સાથે ફરી જોડાઈ ગયા છે. ધ્રુમિલ, ગુડ મોર્નિંગ અગેન. સ્વાગત છે આપનું એકવાર ફરી. અને માર્કેટ પર આપણે સવારે ચર્ચા કરી છે ધ્રુમિલ, એટલે શરૂઆત કરીએ ટ્રેડિંગ કોલ સાથે. જે મોર્નિંગ સ્ટ્રેટેજીમાં તમારા તરફથી જે અહીંયાથી કોલ અજમેરા રિયલ્ટી પર હતો, એ રિટ્રીટ કરશો કે કોઈ એડિશન કરશો? કઈ રીતે ટ્રેડિંગ કોલ્સ રહેશે? ગુડ મોર્નિંગ બધા વ્યુઅર્સને. તો બિફોર ગોઈંગ ટુ સ્ટોક પિક, એક અપડેટ છે. લાસ્ટ થર્સડેના આપણે ટાઈમેક્સ ગ્રુપ લિમિટેડનો રેકમેન્ડેશન આપેલો 300 લેવલ્સ પર. આપણા 320ના ટાર્ગેટ્સ હતા. કાલના સેશનમાં આપણે જોઈએ સ્ટોકમાં 329ના હાઈઝ લાગ્યા છે, સો એક પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ. આજનો જે મારો પિક રહેશે અપાર્ટ ફ્રોમ અજમેરા, ઇટ વિલ બી NMDC. આપણે આમાં જોઈએ સ્ટોકમાં એક ફોલિંગ ટ્રેન્ડ નહોતી 2024થી એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને આપણે લાસ્ટ 1 મંથમાં બી જોઈએ સોર્ટ ઓફ ચેનલ પેટર્નમાં ચાલતો હતો સ્ટોક, અને ત્યાં બી ક્લિયર બ્રેકઆઉટ કાલના સેશનમાં જોવા મળ્યું છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી જોઈએ, અબાવ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે. 72 થી લઈને 73ના રેન્જના વચ્ચે બાઇંગ કરો. લોઅર એન્ડ પર જે કાલનો લોઝ બન્યા છે, ઇટ ઇઝ અરાઉન્ડ 69.80, એનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. અપસાઇડ પર 78 અને 80 આ બે ટાર્ગેટ્સ માટે તમે કરન્સ પર બાઇંગ કરી શકો છો. સો NMDC લિમિટેડ વિલ બી માય વન પિક. ઓકે, તો NMDC માટે અહીંયાથી એક કોલ જોઈ રહ્યા છીએ. ધ્રુમિલ તરફથી લેવલ્સ ધ્યાનમાં રાખવાનું છે. 69.80 સ્ટોપ લોસ, 78 અને 80 બે ટાર્ગેટના લેવલ્સને ધ્યાનમાં રાખીને. અમિત, આપના તરફથી ટ્રેડિંગ કોલ્સ જાણીએ. આપણા 2 બાય કોલ રહેશે. સૌથી પહેલો જે બાય કોલ છે એ છે ગોદરેજ CP, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ. અકાઉન્ટમાં આપણે જોશું જે ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકઆઉટ આવતા આપણને અકાઉન્ટમાં જોવા મળ્યું. સાથે જ અમે અકાઉન્ટ અમારા ક્લાયન્ટ્સને બી રિકમેન્ડ કરેલું હતું મંથલી બેઝિસના હિસાબથી. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ
તો ઓપ્શનમાં 1290 નો એક બ્રેકઆઉટ લેવલ છે. 1290 નો ઉપર જેમાં કાઉન્ટર ક્લોઝિંગ આપે છે ત્યારબાદ અહીંયાથી એક રેન્જ શિફ્ટિંગ સારી મંથલી બેઝિસમાં આપણને જોવા મળી શકે છે, જે જ્યાંથી ડાયરેક્ટલી કાઉન્ટર 1370, 1340 અને 1440 ના રેન્જમાં જતા આપણને જોવા મળી શકે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉનસાઇડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી બનતા પણ જોવા મળે છે 1260 નો છે. 1260 ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 1340 થી 1370 ના ટાર્ગેટ રહેશે. જે સેકન્ડ બાયકોલ છે ટાટા મોટર્સ. ટાટા મોટર્સના બારામાં આપણે જોઈએ તો ઓવરઓલ ઓટોપેકમાં એક સારી બાઇંગ બનતા આપણને જોવા મળી રહી છે, અને જે હિસાબથી ટાટા મોટર્સને આપણે સ્ટ્રક્ચર જોવા આવી નથી તો એક સારો એનાથી ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે છે. સાથે જ આપણે જોઈએ તો જેમાં કાઉન્ટર 690 ના ઉપરનું બ્રેકઆઉટ આપે છે ત્યારબાદ એનાથી એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બી બ્રેકઆઉટનું કન્ફર્મેશન મળતા જોવા મળી જશે, જ્યાંથી આ કાઉન્ટર 705 થી 710 ના રેન્જમાં જતા જોવા મળી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે ટાટા મોટર્સમાં. ડાઉન સાઇડમાં 676 ના સ્ટોપ લોસ રહેશે, અપ સાઇડમાં 705 ના સ્ટોપ લોસ ટાર્ગેટ રહેશે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ તમને જણાવી દઈએ સોમવારે પણ અમિત તરફથી આ કોલ હતો અને એમાં ટાર્ગેટ પણ આપણને 1291 અચીવ થતા પણ દેખાયા હતા. ગઈકાલે એક હાઈ બનાવ્યું હતું. તો આજે જે રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 1260 સ્ટોપ લોસ, 1340, 1370 ના ટાર્ગેટ માટે, અને ત્યારબાદ ટાટા મોટર્સ 676 નો સ્ટોપ લોસ 705 સુધીના ટાર્ગેટ ઉપરની તરફ બતાવી શકે છે. આ સિવાય અત્યારે પાવરગ્રીડ માટે નીરવજી એક વ્યૂ લઈએ આપની પાસેથી. અમિત સાથે આપણે સવારે ચર્ચા કરી. ગઈકાલનું ટોપ નિફ્ટી ગેઇનર ડે હાઈ પર ક્લોઝિંગ આપ્યું. આજે પણ પ્રી ઓપનના બીટ સેટલ થયા છે, ઘણા મજબૂત છે. પ્રી ઓપનમાં ખરીદદારી આપણને પાવરગ્રીડમાં જોવા મળી છે. ફંડામેન્ટલી કઈ રીતે આપ જોઈ રહ્યા છો? Fundamentally, I think a very strong counter, but एक important factor છે કે આ એક range bound counter છે. It's like an apex agency કે જે આખું જે TND સેક્ટર, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર છે, એમાં જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે they happen through Power Grid Corporation. તો આઈ થિંક જે આઉટલુક છે TND માટે that is very very strong. We all know કે FY30 સુધી જે ગવર્મેન્ટે ખૂબ જ મોટું ફોકસ છે રિન્યુએબલ એનર્જી પર. તો આઈ થિંક એ રિન્યુએબલ એનર્જીને કેરી કરવા માટે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઇક્વિપમેન્ટ માં ખૂબ ઇન્વેસ્ટમેન્ટ્સ વિલ બી રિક્વાયર્ડ. અને એટ ધ સેમ ટાઈમ જે જૂની ઇક્વિપમેન્ટ છે એને બી હવે રિફર્બિશમેન્ટ કરવાનો ટાઈમ આવી ગયું છે. તો આઈ થિંક ઘણી બધી ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ્સ થવાની છે, મેન્ટેનન્સ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ થવાની છે. that is all going to happen through Power Grid Corporation. Outlook is quite good, but stock specific, I think the movement will be limited. It will move in a range. I don't think we can expect anything exponential in terms of returns as far as Power Grid is concerned. As a matter of fact, જે companies transformer space માં છે, they have given far better returns and far faster returns. જોઈ રહ્યા છીએ પાવરગ્રીડ પર આજે એકવાર ફરી આપણે ફોકસ રાખીશું. આ સિવાય M&M માટે અત્યારે ધ્રુમિલ સૌથી વધારે બિટ્સ મજબૂત રહ્યા છે. પ્રી ઓપનમાં 1% વધુ ખરીદદારી આપણને જોવા મળી ઇનિશિયલ બિટ્સમાં જ, અને પ્રી ઓપનના સેશનમાં M&M નું ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? M&M ની વાત કરીએ તો સ્ટોકમાં આપણે પ્રીવિયસ વીકમાં જે એની 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવી એવરેજ હતી એની નીચેની ક્લોઝિંગ જોવા મળી. ઓલ્ધો આપણે જે મંડેના સ્ટોકે ટ્રાય કરેલી, ઓલ્ધો ફોલો થ્રુ બાઇંગ નથી જોવા મળી. જ્યાં લગીન સ્ટોક 3281 ના નીચે પ્લેસ છે, આવરલી ક્લોઝિંગ નથી આવતી, ત્યાં લગીને કોઈ બી લોંગ પોઝિશન ઇનિશિયેટ નથી કરવાની. લોઅર એન્ડ પર એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 3200 નો. જો 3200 નો લેવલ બ્રીચ થશે તો મને લાગે ત્યાં એક નેગેટિવિટી વધતા જોવા મળશે, which will lead to the level of 3150. તો વેટ એન્ડ વોચ કરો, પોઝિશન જોઈએ 3200 નો સ્ટોપ લોસ થી હોલ્ડ કરો. આપણે RSI બી જોઈએ, સો કંઈક ને કંઈક ડાયવર્જન્સ દેખાય છે ડેલી ટાઈમ ફ્રેમ પર. સો એક કોશિયસ આઉટલુક જ્યાં લગીન સ્ટોક 3281 ના નીચે પ્લેસ છે. 3281 ની નીચે પ્રેસ છે ત્યાં સુધી કોશિયસ એક અપ્રોચ અહીંયાથી M&M માટે ખાસ કરીને રાખવું જોઈએ. આ સિવાય ખરીદદારી જ્યાં જોવા મળી સ્ટોક સ્પેસિફિક, આ જ સ્પેસમાંથી એક ટાટા મોટર્સ માટે અમિત આપના તરફથી ટ્રેડિંગ કોલ છે એટલે ટાટા મોટર્સ તો મજબૂત છે, એના પર નહીં L&T માટેનો વ્યૂ લઈ લઈએ. 0.5% વધુ એક મજબૂતી સ્ટોક પ્રી ઓપનના ઇનિશિયલ બિટ્સમાં બતાવી રહ્યું છે, અને બિટ્સ પણ મજબૂત રાતે આપણને સેટલ થતા બતાવી રહ્યા છે. ઓપનિંગ માટે નજર રાખીશું, પરંતુ સેટઅપ કેવું છે L&T નું અત્યારે? પોઝિટિવ લાગી રહ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ તો 4 મહિનાથી કન્સોલિડેશન ફેઝમાં ચાલતા પણ જોવા મળે છે. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે સપોર્ટ જોવા નથી તો 3520 નો એક સપોર્ટ બનતા પણ જોવા મળે છે. જ્યાં સુધી લેવલનું બ્રેકડાઉન હોતું નથી ત્યાં સુધી એનાથી પેટર્ન એનાથી નેગેટિવ થતા પણ જોવા નહીં મળે. અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ ઇન્ટરડે ફ્રન્ટ પર આપણને જોવા મળે છે 3625 ના લેવલ પર છે. 3625 ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે તો પહેલો જે રેઝિસ્ટન્સ ઝોન આપણને જોવા મળશે 3680 ના લેવલ પર જોવા મળશે. 3680 ના ઉપર આપણે જોઈએ તો એક મેજર બ્રેકઆઉટ યા વીકલી બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે, જ્યાંથી 300-400
પોઈન્ટનું મોમેન્ટમ ગેઇન થતા આપણને કાઉન્ટરમાં જોવા મળશે. સો મોમેન્ટમ પોઝિટિવ છે, સેટઅપ પોઝિટિવ છે, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. જેમ 3625 ઉપર નીકળે છે ત્યારબાદ મોમેન્ટમ પિકઅપ થતા આપણને જોવા મળશે એમ. તો એક વ્યૂ 3650ની ઉપર એક નીકળવું જરૂરી એલએનટી માટે, ત્યાં એક વ્યૂ પોઝિટિવ બનતો આપણને જોઈ રહ્યા છે. એશિયન પેઇન્ટ્સ માટેનો એક વ્યૂ, નીરવજી ઓવરઓલ આપણે બ્રેન્ટ પણ એક ફોકસમાં માર્કેટના સંકેતો માટે રાખવાનું છે. $70 ઉપર જે આપણને ભાવ ક્રૂડમાં પહોંચતો બતાવી રહ્યું છે, પરંતુ એશિયન પેઇન્ટ્સ ફંડામેન્ટલી આપ કઈ રીતે જોઈ રહ્યા છો લાંબા ગાળા માટે? Fundamentally, of course, a market leader at this point of time, but losing market share. તો I think એક competitive intensity જે છે એ બહુ જ સ્ટ્રોંગ છે at this point of time. આપણે જોઈ રહ્યા છીએ કે પહેલા of course competition in the organized space was limited. We had limited players, પણ હવે I think Berger Paints has also upped the ante. એટલે એમને બી બહુ જ એગ્રેસિવ, ધીરે ધીરે એગ્રેસિવ બની રહ્યા છે. એન્ડ ધી એન્ટ્રી ઓફ બિરલા ઓપસ. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સ છે જેને ડેફિનેટલી પુટ પ્રેશર ઓન ધ પરફોર્મન્સ ઓફ એશિયન પેઇન્ટ્સ. એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે જ્યારે કોઈ નવો પ્લેયર આવે છે વિથ સ્ટ્રોંગ પોકેટ્સ, જે આપણે જોઈ રહ્યા છે એન્ટ્રી ઓફ બિરલા, તો નેચરલી દે વિલ ટ્રાય ટુ ગ્રેબ ધ માર્કેટ સ્પેસ. તો આઈ થિંક ઘણા બધા ઇન્સેન્ટિવ્સ આપી રહ્યા છે. મોર ક્વોન્ટિટી ઇઝ બિંગ મેડ અવેલેબલ ટુ ધ કસ્ટમર્સ. ડીલર્સને અટ્રેક્ટિવ સ્કીમ્સ આપી રહ્યા છે, અટ્રેક્ટિવ ડિસ્કાઉન્ટ્સ, અટ્રેક્ટિવ રિબેટ્સ. જે પ્રોડક્ટ જે SKUs છે એ લાર્જ નંબર ઓફ SKUs have been set up in a record time of less than 1 year. 6 manufacturing plants have been set up. તો નેચરલી એક પ્રેશર તો આવવાનું જ છે on Asian Paints, કેમ કે એક બહુ જ એગ્રેસિવ કોમ્પિટિટર ઇઝ એન્ટરિંગ ધ માર્કેટ સ્પેસ. તો આઈ થિંક એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જે પ્રેશર આપણને એશિયન પેઇન્ટ્સમાં જોયું છે, હવે ધીરે ધીરે એક રિયલાઇઝેશન આવી રહ્યું છે કે ઓફકોર્સ એશિયન પેઇન્ટ્સ વિલ ઓલ્સો બાઉન્સ બેક ગોઈંગ ફોરવર્ડ. અને હોપફુલી આઈ થિંક વેલ્યુએશન્સ આર લુકિંગ રિઝનેબલ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે બાર્ગેન હન્ટિંગ ઇઝ ઓલરેડી ઓન એઝ ફાર એઝ ધ સ્ટોક ઇઝ કન્સર્ન. રહ્યા છે એશિયન પેઇન્ટ્સના કાઉન્ટર માટે. ગણતરીની સેકન્ડ્સ બાકી છે અને પ્રી ઓપનના બીટ્સ જોઈએ. 24,600ની ઉપર મજબૂત શરૂઆતના સંકેતો આપણને પ્રી ઓપનના બીટ્સમાં મળ્યા છે, સેશનમાં મળ્યા છે. બેંક નિફ્ટી ફ્લેટ છે, એટલું મહત્વનું એ છે કે હજુ એટલો ઘટાડો નથી આવ્યો. 53,630ના લેવલ્સ છે. જોઈએ શરૂઆત કઈ રીતે બતાવશે. સેન્સેક્સમાં 80,300 આસપાસના લેવલ્સ, 150 અંકની ખરીદદારી. તો મિડ કેપમાં પણ એક મજબૂતી આપણને જોવા મળી છે. ઓવરઓલ જે સેશન આપણને પ્રી ઓપનનું જોવા મળ્યું છે, થોડી ઘણી પોઝિટિવ એટલા માટે જે સંકેતો આપણને ગિફ્ટ નિફ્ટીના હતા એ 50-60 અંકના ઘટાડા સાથેની શરૂઆતના હતા. તો દબાણ જોવા નથી મળ્યું, ફ્લેટ છે, પરંતુ એક પોઝિટિવ રહ્યું છે. સેશન ઘણું મર્યાદિત રેન્જમાં, પરંતુ ઘટાડો ઇન્ડેક્સ સ્પેસિફિક કે સ્ટોક સ્પેસિફિક આપણને જોવા નથી મળ્યું. તો જોવાનું એ રહ્યું ગઈકાલના એક વીકલી એક્સપાયરીના સેશન બાદ આજે માર્કેટમાં કઈ રીતે આપણને એક શરૂઆત થતી બતાવશે. બેંક નિફ્ટીમાં હજુ પણ ખાસું અંડર પરફોર્મન્સ આપણને નિફ્ટીની સામે ગઈકાલે પણ જોવા મળ્યું હતું. આજની શરૂઆત પર એક નજર રાખીશું. શરૂઆત કરીએ સૌથી પહેલા નિફ્ટીના ઓપનિંગ પર 24,590 આસપાસ શરૂઆત આપણને બતાવી રહ્યું છે. 600 લેવલ્સની ઉપર હતું, લગભગ એની આસપાસ જ જોઈ રહ્યા છે. બેંક નિફ્ટી 53,640 પર જોઈ રહ્યા છે. એકદમ ફ્લેટ શરૂઆત થઈ છે નિફ્ટી બેંકમાં. બ્રોડર માર્કેટ જોઈએ, થોડી ઘણી ખરીદદારી છે. મિડ કેપમાં 57,100ના લેવલ્સ, 125 અંકની મજબૂતી આપણને એક શરૂઆત બતાવી રહ્યું છે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ પર પણ નજર કરીએ, અત્યારે 17,630 ઉપર જોઈ રહ્યા છે. 5% ખરીદદારી. બંને ઇન્ડેક્સ આપણને મિડ કેપ સ્મોલ કેપ બતાવી રહ્યા છે. સેન્સેક્સ 80,280 ઉપર અત્યારે જોઈ રહ્યા છે. શરૂઆત થઈ છે થોડી ખરીદદારી સાથે, 100 અંકથી વધુની મજબૂતી બતાવી રહ્યું છે. અને સ્ટોક સ્પેસિફિક એક્શન પણ ઇનફેક્ટ જુઓ તો પોઝિટિવ છે અત્યારે ઓપનિંગમાં. 1126 સ્ટોક્સ એવા છે NSE પર એડવાન્સ સાથેની શરૂઆત બતાવી રહ્યા છે. સામે 421 સ્ટોક્સ એવા છે જે ઘટનારા સ્ટોક્સમાં, એટલે કે જ્યાં વેચવાલી સાથેની શરૂઆત થઈ છે. ઇન્ડિયા વિક્સ લગભગ અત્યારે 0.5% આસપાસની મજબૂતી અને 11.5ના લેવલ્સ પર આપણે ઇન્ડિયા વિક્સમાં એક શરૂઆત થતી જોઈ રહ્યા છે. સેક્ટર્સ જોઈએ, અત્યારે મેટલ 0.5% ઉપર છે. FMCG, ફાર્મા 5% આસપાસની મજબૂતી ત્યાં પણ આપણને આવતી જોઈ રહ્યા છે. આ સિવાય જોઈએ રિયલ્ટીમાં પણ ખરીદદારી છે. નિફ્ટી આઈટી ફ્લેટ પરંતુ પોઝિટિવ. ઓઇલ એન્ડ ગેસ 0.5% ઉપર અત્યારે એક મજબૂત શરૂઆત બતાવી રહ્યું છે. નિફ્ટી ઓટોમાં 0.5%ની ખરીદદારી. કેપિટલ ગુડ્સ પણ 0.5%ની મજબૂતી બતાવી રહ્યું છે. હિટમેપ પર નજર કરી લઈએ હવે. સ્ટોક્સની ચાલ, નિફ્ટી ગેનર્સ, નિફ્ટી લૂઝર્સ આ શરૂઆતમાં ક્યાં આવતા જોઈ રહ્યા છે. મજબૂત છે M&M 1.5% ઉપર. ટ્રેન્ડ, TCS, ઇટર્નલ બધામાં આપણને ખરીદદારી જોઈ રહ્યા છે શરૂઆતમાં. ઇન્ડસઇન્ડ બેંક, HCL ટેક, BEL,
એક્સિસ બેંક, વિપ્રો પણ મજબૂત છે. તો સામે રિલાયન્સ, આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલમાં ખરીદદારી છે, પરંતુ ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, શ્રીરામ ફિનાન્સ, ગ્રાસિમ આ બધામાં એક વેચવાલી સાથેની શરૂઆત થતી આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ નજર કરીએ બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, ત્યાં પણ ઘટાડા સાથેની શરૂઆત થતી જોઈ રહ્યા છીએ. તો બજાજ ફિનાન્સ, ઇન્ફોસિસ, એચડીએફસી બેંક, નેસ્લે, બજાજ ઓટો નેગેટિવ છે. કોટક બેંકમાં ખરીદદારી છે. અદાની પોર્ટ, સિપ્લા મજબૂત શરૂઆત બતાવી રહ્યા છે. ઓએનજીસી, ડોક્ટર રેડ્ડીઝ, અપોલો હોસ્પિટલમાં પણ ખરીદદારી સાથેની એક શરૂઆત થતી જોઈ રહ્યા છે. તો કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, મારુતિ, અદાની એન્ટરપ્રાઇઝીસ ખરીદદારી છે. એલએનટીમાં થોડું પ્રેશર છે. હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ ઘટાડો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એક વેચવાલી છે. તો સન ફાર્મા, એનટીપીસી, આયશર મોટર્સ, ત્યારબાદ ટાટા મોટર્સ જો એક મજબૂતી છે. હિન્ડાલ્કોમાં પણ ખરીદદારી થઈ રહી છે. આ સિવાય આજના સેશનમાં જે સ્ટોક્સ ખાસ ફોકસમાં રાખવાના છે, એક તો ઇટર્નલ અને સ્વિગી. આપણે શોમાં ચર્ચા થઈ છે, કારણ કે ફેસ્ટિવ સિઝનમાં જે ઇટર્નલનો સૌથી મોટો નિર્ણય જોઈ રહ્યા છે. પ્લેટફોર્મ ફીઝ એમણે વધારી છે, 10 રૂપિયાથી 12 રૂપિયા કરી છે. તો અત્યારે ઇટર્નલ 2.5% મજબૂતી જોઈ રહ્યા છે, અને સાથે સ્વિગીમાં પણ 0.5%ની ખરીદદારી. બંને સ્ટોક્સ પર એક નજર રાખીશું. આ સિવાય નજર રહેશે એક તો હિન્ડાલ્કો માટે. હિન્ડાલ્કોમાં અત્યારે 1% આસપાસની ખરીદદારી જે ચીન મેટલ પ્રોડક્શનમાં કાપ કરી શકે છે, એને લીધે એક પોઝિટિવ એક્શન હિન્ડાલ્કો બતાવી રહ્યું છે. અને મોઇલ માટે ખાસ કરીને પ્રી ઓપન સેશનથી જબરદસ્ત મજબૂતી આપણને બતાવી, કારણ કે ઓગસ્ટ અપડેટ જે આવી છે, મેંગનીઝ ઓરનું ઉત્પાદન 17% વધ્યું છે. અત્યારે ખાસી પોઝિટિવ એક્શન મોઇલ માટે આપણે જોઈ રહ્યા છે. ધ્રુમિલ, એક વ્યૂ લઈએ. જે શરૂઆત જુઓ બજારની, ત્યાંથી ખાસા બજાર નીચે આવતા જોઈ રહ્યા છીએ. 24,600 ઉપરના જે લેવલ્સ સેટલ થયા હતા, ત્યાંથી પ્રોફિટ બુકિંગ 53,600ના લેવલ્સની આસપાસ. બેંક નિફ્ટી ફ્લેટ, પરંતુ પ્રી ઓપનના લેવલ્સથી બધા ઇન્ડેક્સમાં એક પ્રોફિટ બુકિંગ અત્યારે આવી રહ્યું છે. કઈ રીતે એક વ્યૂ હવે આગળ હોવો જોઈએ ધ્રુમિલ? શું કરવું જોઈએ અત્યારે ઓપનિંગમાં? યસ, તો આપણે જોઈએ, મેં જે કીધેલું, લાસ્ટ 3 દિવસથી જે માર્કેટના લો લાગેલા 24,400 લેવલ્સ પાસે લાગેલા, અને કાલના આપણે હાઈ જોઈએ ત્યાં માર્કેટે એક રેઝિસ્ટન્સ લીધું છે. એના 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે લીધું છે, જે છે 24,750. તો 350 પોઈન્ટની જે રેન્જ છે, એનું જે 0.618% લેવલ્સ આવે છે, નીચે 24,530. તો 500 થી 530 એક સારો એવો લેવલ રહેશે. ત્યાં તમે આ ફ્યુચરમાં પોઝિશન લઈ શકો છો. લોઅર એન્ડ પર 24,400 નો સ્ટોપ લોસ રહેશે. એ એક મેકર બ્રેક લેવલ રહેશે નિફ્ટી માટે. અને ઓફસેટ પર 650 અને 750 ના લેવલ આપણને જોવા મળશે નિફ્ટીમાં, એઝ લોંગ એઝ 24,400 ના લેવલ ઇન્ટેક્ટ છે. નિફ્ટી બેંકમાં આપણે જોઈએ તો અગેન 53,500 અને 54,000 આ રેન્જ છે. હમણાં આપણે જોઈએ લોઅર રેન્જ પાસે પ્લેસ છે. જો 53,500 ના નીચેની ક્લોઝિંગ આવે આવલી બેસિસ, તો ડેફિનેટલી નિફ્ટી બેંકમાં આપણને પેન વધતા જોવા મળશે. ટેકનિકલી હમણાં જોઈએ એના જે 200 દિવસની એવરેજ છે, એની નીચે પ્લેસ છે. સો વ્યૂ એક સાઇડવેઝ ટુ નેગેટિવ છે. ઉછાળે સેલિંગ કરવાની સલાહ રહેશે. જ્યાં લગીન 54,000ના લેવલ્સ બ્રીચ નથી થતા, ત્યાં લગીન નિફ્ટી બેંકને લઈને આઉટલુક નેગેટિવ છે. ઇમિડિયેટ સપોર્ટ જે આપણે ધ્યાન રાખશું 53,500. જો 53,500 બ્રીચ થશે, ઇન્ટ્રાડે બેસિસ જે આપણા ટાર્ગેટ લોઅર એન્ડ પર ઓપન થતી છે 53,350. એક ઓવરઓલ માર્કેટ અત્યારે જે શરૂઆત થઈ હતી ત્યાંથી તો થોડા નીચે આવતા બતાવી રહ્યા છે. જોઈએ ઓપનિંગ જે લેવલ્સ છે, જે બિટ્સ છે, એ પણ થોડા 10 મિનિટ આપીએ સેટલ થવા માટે. નીરવજી, મોઇલ માટેનો એક વ્યૂ આપણી પાસેથી લઈએ. સતત મજબૂતી તરફ આ કાઉન્ટર આગળ વધી રહ્યું છે. અત્યારે ડેઝ હાઈ પર છે. સૌથી વધારે વોલ્યુમ બેઝડ બાઇંગ આ સ્ટોક પર થઈ રહ્યું છે, કારણ કે મેંગનીઝ ઓરનું ઉત્પાદન 17% વધી લગભગ 1.45 લાખ ટન પહોંચતું બતાવી રહ્યું છે. એને લીધે એક પોઝિટિવ અપડેટ છે, પરંતુ અને શરૂઆત પણ આજે ગેપ ઓપનિંગ જોઈ રહ્યા છે. 6 મહિનામાં લગભગ 25-30% પોઝિટિવ રિટર્ન્સ છે. લોંગ ટર્મ માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? Long term outlook is very positive as far as Moil is concerned. એમનું જે પ્રોડક્શન છે મેંગેનીઝ ઓરનું, that is increasing. Apart from this, એમણે certain products એવા બનાવ્યા છે which is જે import substitution માં હેલ્પ કરે છે. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે એક્સપ્લોરેટરી ડ્રિલિંગ છે એમની ફોર ધ ફ્યુચર ઓર્સ, that is also progressing quite well. એટલે આઈ થિંક આ ત્રણ એવા ફેક્ટર્સ છે જે પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સ કરશે ફોર મોઇલ. અને આઈ થિંક ધીસ રિમેન્સ અ વેરી વેરી સ્ટ્રોંગ લોંગ ટર્મ બેટ. ફોકસમાં અહીંથી રાખી શકો છો. એ મોઇલના કાઉન્ટર માટેનો એક વ્યૂ છે. ઓએનજીસી માટે ધ્રુમિલ, અત્યારે 0.5% આસપાસ મજબૂત છે સ્ટોક, અને 241ના ડેઝ હાઈ પર ઓએનજીસી આપણને ટ્રેડ થતું બતાવી રહ્યું છે. કઈ રીતે આપ સલાહ આપશો અહીંયા? તો આપણે જોઈએ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક લોઅર એન્ડ થી પુશ જોવા મળે છે. સોર્ટ ઓફ ડબલ બોટમ ફોર્મેશન બી બન્યું છે. ઓલ્ધો વોલ્યુમ પાર્ટિસિપેશન નથી. હાયર એન્ડ થી આપણે જોઈએ એક ફોલિંગ ટ્રેન્ડ નો રેઝિસ્ટન્સ બી આવે છે, વિચ ઇઝ અરાઉન્ડ 243-244 લેવલ્સ. તો કરંટ લેવલ્સ પર ઓએનજીસી માટે વ્યૂ એક અવોઇડ નું રહેશે. ઓલ્ધો લોઅર એન્ડ પર ધ્યાન લાગીને હવે સ્ટોક 232 ના ઉપર છે. ડાઉનસાઇડ કેપ દેખાય છે, બટ જેમ મેં કીધું વોલ્યુમ પાર્ટિસિપેશન નથી. સો આ માર્કેટમાં આપણે જોઈએ તો આવા સ્ટોકને તમે અવોઇડ કરશો તો બેટર રહેશે ટ્રેડિંગ માટે. તો એક અવોઇડ માટેનો વ્યૂ આપણને ખાસ કરીને ઓએનજીસી માટે બનતો દેખાડી રહ્યો છે.
ઓઇલ ઇન્ડિયા માટે અમિત કઈ રીતે વ્યૂ આપશો? 1.5% જેટલી ખરીદદારી અત્યારે અને 406ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે અત્યારે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. સેટઅપ પોઝિટિવ લાગી રહ્યું છે. હું કહીશ કે એનાથી જેમ એને 410 ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે. 410 ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર ઇન્ટ્રાડે માટે નેક્સ્ટ 1 થી 2 દિવસ માટે અપસાઇડમાં 424 કે 25 રેન્જમાં આવતા જોવા મળી શકે છે. સો જેમ 410 ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 410ની ઉપર નીકળે છે ત્યારબાદ એક લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો. એક વ્યૂ ઓઇલ ઇન્ડિયા માટે બનતું જોઈ રહ્યા છીએ. એસબીઆઈ માટે અને ઓવરઓલ રાધર બેંક્સ માટે નીરવજી એક ચર્ચા કરી લઈએ, કારણ કે એક મજબૂતી પ્રાઇવેટ બેંક્સ જુઓ, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક એક મજબૂતી આપણને બતાવી રહ્યા છે. પીએસયુમાંથી અત્યારે એસબીઆઈ 5% આસપાસના જે નિફ્ટી કાઉન્ટર્સ બધા બેન્કિંગના આપણને બતાવી રહ્યા છે, ત્યાં તો એક મજબૂતી જોઈ રહ્યા છીએ. આ સિવાય પણ યસ બેંક અત્યારે એક મજબૂતી સાથે ત્યાં કારોબાર થઈ રહ્યો છે. આરબીએલ બેંકમાં એક ખરીદદારી થઈ રહી છે અને બેંક્સનું જાણીએ છીએ માર્કેટની મજબૂતીમાં ખાસું મહત્વનું એક પાર્ટિસિપેશન રહી શકે છે જ્યારે બેંક્સમાં ખરીદદારી જોવા મળશે. પરંતુ કઈ રીતે એક લાંબા ગાળે જોઈ રહ્યા છો તમે? લાંબા ગાળામાં ઓફકોર્સ ડેફિનેટલી પોઝિટિવ છે, બટ આઈ થિંક ઇન ધ નિયર ટર્મ આઈ થિંક જે આપણે રિસન્ટ ક્વાર્ટરમાં જે રિઝલ્ટ્સ જોયા તો આઈ થિંક નોટ ધેટ એન્થુઝિયાસ્ટિક. અગર આપણે જોઈએ તો ઇવન પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં બારિંગ એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક, આઈ થિંક રેસ્ટ ઓફ ધ સ્ટોક્સ હેવ નોટ ગિવન ધેટ કાઇન્ડ ઓફ અ સ્પાર્ક. આપણે જે સ્પાર્કની એક્સપેક્ટેશન હતી એ વી હેવ નોટ સીન ઓવર ધેર. I think to a certain extent, Kotak Mahindra Bank looks good. Axis can also make a comeback, but I think IndusInd Bank continues to struggle. SBI is doing reasonably well, though I think other income and એ બધા factors આ first quarterly performance ને boost કર્યું હતું. તો ઓવરઓલ આઈ થિંક સ્ટીલ વી આર નોટ સીઈંગ બેન્કિંગમાં જે ટાઈપનું પાર્ટિસિપેશન હોવું જોઈએ, બીકોઝ દેટ ઇઝ ધ બેકબોન in many ways. જ્યાં સુધી the backbone is not performing well, I think the markets will remain range bound. કેમ કે એનું જે weightage છે is very very high. I think it's થોડું ટાઈમ લાગશે before banking really picks up steam. ઓવરઓલ બેંક્સ માટે આપણને ખાસ કરીને બનતો જોઈ રહ્યા છે. આ સિવાયના સ્ટોક માટે એક વ્યૂ લઈએ જ્યાં અત્યારે પ્રાઇવેટ બેંક્સમાંથી ધ્રુમિલ અત્યારે એક્સિસ બેંક પર એક વ્યૂ લઈ લઈએ. 0.5% જેટલી મજબૂતી છે ને સ્ટોક અત્યારે ડેઝ હાઈ પર પહોંચતો 1060ના લેવલ્સ જે છે ડેઝ હાઈના, એના પર અત્યારે કારોબાર થઈ રહ્યો છે એક્સિસ બેંકમાં. કઈ રીતે એક વ્યૂ આપશો તમે? તો આપણે જોઈએ સ્ટોક બેક ટુ બેક લોઅર એના ફોર્મેશનમાં છે. આપણે જોઈએ જે 20 દિવસની એક્સપેન્શન મૂવિંગ એવરેજ પ્લેસ છે 1069 પર છે અને કાલના જે હાઈસ બી બનેલા છે ઇટ ઇઝ અરાઉન્ડ 1064.90. તો એક તમે રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી 1069 ની ઉપર બાઇંગ પોઝિશન બનાવી શકો છો. ત્યાં આપણને એક કન્ફર્મેશન જોવા મળશે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર સ્ટોક કમ્ફર્ટેબલી પ્લેસ થાય અને વોલ્યુમ આવે તો એક બાય અબવ 1070 અને હાઈ સાઈડ પર આપણે જોઈએ તો જે રેઝિસ્ટન્સ દેખાય છે અરાઉન્ડ 1090 નું દેખાય છે, જે આપણે જોઈએ લાસ્ટ વીક ઓફ ઓગસ્ટ સિરીઝમાં સ્ટોકે સપ્લાય જોઈ હતી. સો એક તમે મીન ડિવર્ઝન પોઈન્ટ ઓફ વ્યૂથી બાઇંગ કરી શકો છો અબાઉ 1070, જે આપણને અપસાઇડ પર મોમેન્ટમ કન્ટિન્યુ થતા જોવા મળશે. ઇટ વિલ બી લેટ ઓફ 1090 અને લોઅર એન્ડ પર આપણે જોઈએ તો બેક ટુ બેક લાસ્ટ 3 દિવસથી આપણે જોઈએ સ્ટોકે 1050 ના સાથે સારો સપોર્ટ લીધો છે. તો બાય અબાઉ 1070 ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 1090 અને લોઅર એન્ડ પર એક આપણે સ્ટોપ લોસ રાખશું, એ રહેશે 1050 નો. 1050નો એક સ્ટોપ લોસ પણ અહીંયાથી રાખી શકો છો. એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે એક્સિસ બેંક પર. અમિત, મુથુટ ફાઇનાન્સ લગભગ અત્યારે 0.5% ખરીદારી મુથુટ ફાઇનાન્સના સ્ટોક પર આપણને બનતી જોઈ રહ્યા છે. કઈ રીતે આપનો વ્યૂ રહેશે અહીંયા? એનાથી આપણે જોઈએ તો સેટઅપ પોઝિટિવ લાગે છે. મને લાગે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. એનાથી અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટરડે ફ્રન્ટ પર મને લાગે છે 2765-68ના રેન્જ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. તો 20-25 પોઈન્ટની હજી જગ્યા એનાથી ઇન્ટરડે ફ્રન્ટ પર જોવા મળી રહી છે. લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી બનતા પણ જોવા મળે છે 2720નો છે. 2720નો શોર્ટ ટર્મ સપોર્ટ લગાડીને હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે આપણને એક મુથુટ ફાઇનાન્સના કાઉન્ટર માટે. ત્યારબાદ અત્યારે જોઈ રહ્યા છે કે ભારતીય એરટેલ માટે નીરવજી વ્યૂ લઈએ આપની પાસેથી. 0.5% આસપાસની આજે ઇનફેક્ટ આ સેક્ટરમાં જ ખાસું એક નેગેટિવ એક્શન આપણને ટેલિકોમ બતાવી રહ્યું છે. 0.5% નીચે છે અત્યારે અને લગભગ ડેઝ લોના લેવલ પર છે. પરંતુ જ્યારે લાંબા ગાળા માટે ચર્ચા કરી રહ્યા છે, ફંડામેન્ટલી કેવું છે ભારતીય એરટેલ? Fundamentally there is no problem, but I think the stock એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટમાં છે at this point of time. એનું એક રીઝન છે કે આઈ થિંક જે એક્શન આવે છે ટેલિકોમ કાઉન્ટર્સમાં, જ્યારે કંઈ પ્રાઇઝિંગ એક્શન આવે છે કે ફોર એક્ઝામ્પલ આરપુસમાં ઇન્ક્રીઝ થયું
કે કંઈ નવા બિઝનેસ વેન્ચર્સ હોય કે કંઈ આફ્રિકન રિલેટેડ જે એમના ઓપરેશન્સ છે એના રિલેટેડ, ત્યારે જ વી સી અ ટ્રિગર ઇન ધ ટેલિકોમ સ્ટોક્સ. અધરવાઇઝ આપણે જોઈએ છે કે જનરલી દે આર વેરી ક્વાયટ ઇન ટ્રેડ, કેમ કે જે સ્ટોરી છે એ વેલ ડિસ્કવર્ડ છે. everybody knows that data is so important, અને આપણી જે ડિપેન્ડન્સ છે ઓન ડેટા, બટ એટ ધ સેમ ટાઈમ દેર આર કન્સ્ટ્રેન્ટ્સ, કેમ કે જે ટેરિફ છે દેટ કેનોટ બી ઇન્ક્રીઝડ ઇનડિસ્ક્રિમિનેટલી. એટલે તમે યુ કેનોટ કીપ ઓન ઇન્ક્રીઝિંગ ટેરિફ્સ ઓન એટ અ વેરી વેરી રેગ્યુલર ઇન્ટરવલ. બટ એક સર્ટન કમ્પેલિંગ રીઝન્સ હોય, માર્કેટમાં કોમ્પિટિશન એટલી છે, અને જે કન્ઝ્યુમરનું ઇલાસ્ટિસિટી છે દેટ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. એટલે કંપનીઝને બહુ થોટફુલી ટેરિફ વધારવાનું સ્ટેપ્સ લઈ શકે છે. નોનધલેસ આઈ થિંક ધ પ્રોસ્પેક્ટ્સ આર વેરી વેરી ગુડ, કેમ કે ધ માર્કેટ ઇઝ વેરી વેરી હ્યુજ, અને વેલ્યુ એડિશન માટે ટ્રમેન્ડસ સ્કોપ છે. તો આઈ થિંક these are only for the medium to long term investors. I think telecom stocks are for a certain pedigree of investors. ફોકસમાં ભારતીય એરટેલને પણ તમે રાખી શકો છો. અમિત, છેલ્લે કાઉન્ટર ટાટા સ્ટીલ પર એક વ્યૂ લઈ લઈએ આપની પાસેથી. ટોપ નિફ્ટી ગેઇનર છે અત્યારે, જે મજબૂતી આપણને ટાટા સ્ટીલમાં જોવા મળી રહી છે. ખાસ કરીને એક ખરીદદારી ખાસી સ્ટોક બતાવી રહ્યું છે અત્યારે, 2.5% જેટલો ઉપર છે અને ડેઝ હાઈના લેવલ પર છે. કઈ રીતના સેટઅપ જોઈ રહ્યા છો ટાટા સ્ટીલનું? જોઈએ તો ઇન્ટરડે શૂટઅપ થતા પણ જોવા મળી રહ્યો છે. હવે જે એનાથી રેન્જ ક્લિયરન્સ આપણને જે જોવા મળે છે, ત્યાંથી આપણને નેક્સ્ટ લેગ ઓફ બાઇંગ યા સ્ટેબલ બાઇંગ જોવા મળી શકે છે. એ 163 નો લેવલ છે. 163 નો ઉપર જેમાં કાઉન્ટર સ્ટેબલ થાય છે, ત્યારબાદ આ કાઉન્ટર એનાથી ડેલી અને વીકલી બે ચાર્ટ સ્ટ્રક્ચરના હિસાબથી બ્રેકઆઉટ કન્ફર્મેશન મળશે આપણને જોવા મળશે. સો હું કહીશ કે 163 ના ઉપર જેમાં કાઉન્ટર સ્ટેબલ થાય છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી છે. ઓવરઓલ જે હિસાબથી આપણે જોવું હોય તો એનાથી મંથલી ચાર્ટના હિસાબથી બી ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું જે બ્રેકઆઉટ આવતા જોવા મળે છે 163 ના લેવલ પર જોવા મળે છે. સો એના ઉપર જેમ નીકળી જાય છે, ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર 178 184 ના રેન્જમાં જતા જોવા મળશે. તો થોડું વેટ એન્ડ વોચ. 163 ના ઉપર જેમ નીકળે ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 163ની ઉપર જ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો ટાટા સ્ટીલ માટે. એ સાથે રજા લેવાનો સમય થયો છે. અમિત, આપના ડિસ્ક્લોઝર જાણીએ. આપણે જે બી સ્ટોકનો ચર્ચા કરી, પર્સનલ પોઝિશન કેમાં બી નથી ક્લાયન્ટને રિકમેન્ડ કર્યું હોઈ શકે. જી, નીરવજી, આપના ડિસ્ક્લોઝર્સ. જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા, ઇટ્સ ક્વાઇટ પોસિબલ કે વી કેન વુડ હેવ રિકમેન્ડેડ ધેમ ટુ અવર ક્લાયન્ટ્સ. તો viewers are advised to take help from a certified financial advisor before acting on any recommendation. Thank you very much. નીરવજી અને અમિત, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ માર્કેટ પર ચર્ચા કરી.